સ્ટુડન્ટ્સ, તમારા બધાનું સ્વાગત છે પ્રોફેસર વિશાલ કી પાઠશાલામાં. આજે આપણે લોકો કેશ ફ્લો જે સ્ટેટમેન્ટ છે એનો લાસ્ટ વિડિયો લેક્ચર છે એને કમ્પ્લીટ કરશું ફ્રેન્ડ્સ, અને નેક્સ્ટ વિડિયો લેક્ચરથી નવું લેસન શરૂ કરશું. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જે શરૂ કર્યું હતું એ શું હતું તો કે ઓપરેટિંગ એક્ટિવિટી. ઓપરેટિંગ એક્ટિવિટીમાં આપણે લોકો ત્રણ વસ્તુને એડ કરતા હતા. જો યાદ હોય તો પહેલું હતું નોન કેશ એક્સપેન્સીસ. એ નોન કેશ એક્સપેન્સીસમાં આપણે લોકોએ લીધું હતું કે ભાઈ ડેપ્રિસિએશન હોય, કોઈ રિઝર્વમાં ટ્રાન્સફર કોઈ ડેપ્રિસિએશન હોય, કોઈ અસેટ્સ રિટર્ન ઓફ કરી નાખી હોય, બરાબર છે એ વસ્તુ. બીજું હતું આપણે રિઝર્વ્સમાં કોઈ રૂપીસ ટ્રાન્સફર કર્યા હોય, પ્રોવિઝન બનાવી હોય તો એ રૂપીસ લેતા હતા. અને થર્ડ લેતા હતા કોઈ અધર એક્ટિવિટીનો એક્સપેન્સ કે લોસ હોય તો એને એડ કરતા હતા. લેસ જે હતું આપણે એમાં લખતા હતા લેસમાં કે ભાઈ અધર એક્ટિવિટીની ઇન્કમ હોય એટલે કે ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સિંગ તો એને આપણે માઇનસ કરી દેતા હતા. એના પછી આપણે એનો ટોટલ કરીને કરતા હતા કે ભાઈ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી બિફોર વર્કિંગ કેપિટલ. વર્કિંગ કેપિટલ પછી આપણે લોકોએ એક એડ કર્યું હતું ને એક લેસ કર્યું હતું. એ એડમાં જો કેશ આવે તો એડ અને કેશ જાય તો લેસ, એવો આપણે શબ્દનો ઉલ્લેખ કરતા હતા. આજે આપણે લોકો કરીએ છીએ ઇલસ્ટ્રેશન નંબર 9 ફ્રેન્ડ્સ. ઇલસ્ટ્રેશન નંબર 9 અને આ છે પેજ નંબર 268 પર. 268 ઉપર ઇલસ્ટ્રેશન નંબર છે 9. ઇલસ્ટ્રેશન નંબર 9 પેજ નંબર 268. ક્લિયર? ઓકે. બીજું આ મોસ્ટ આઈએમપી સમ છે ફ્રેન્ડ્સ, કારણ કે એક વખત એક્ઝામમાં આ પૂછાઈ ગયેલો પણ છે ઓલરેડી. એટલે આ મોસ્ટ આઈએમપી સમ ફ્રેન્ડ્સ એવર. ચલો જોઈએ છીએ. From the following information of Gaurang company prepared statement of cash flow from operating activity. તમને આપ્યું છે profit before change in working capital. તે જોયું? profit before change in working capital એટલે profit after tax કે before tax નથી આપ્યું. એટલે એનો મતલબ એવો છે કે તમને લોકોને દાખલો અધૂરેથી આપ્યો છે. જે આપણે છેલ્લે લખતા હતા ને પ્રોફિટ બિફોર વર્કિંગ કેપિટલ અને એના પછી આપણે લોકોએ એડ અને લેસ કર્યું હતું, યાદ હોય તો તમને સમ ત્યાંથી આપ્યો છે અધૂરેથી. બરોબર છે? ચાલો બનાવો સ્ટેટમેન્ટ. એડ લેસ માટે તમને દાખલો અધૂરેથી આપ્યો છે. પ્રોફિટ બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. બરોબર છે? તમને સમ ક્યાંથી આપ્યો છે તો કે અધૂરેથી આપ્યો છે. એટલે કે આપણે જ્યારે ઓલું એડ અને લેસ પ્રથમ કરતા હતા એને એના પછી આપણે એડ લેસ કર્યા પછી હું તમને દર વખતે લખાવતો હતો કે પ્રોફિટ બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ ત્યાંથી આપ્યો છે. તમને લોકોને પ્રોફિટ ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ આપ્યો છે 4,95,000. લખો 4,95,000. ક્લિયર? ચલો અહીંયા કરશું આપણે એડ, નીચે લખશું લેસ. વર્કિંગ કેપિટલમાં આપણે બે જ વસ્તુ આવતી હતી, કઈ તો કે કરંટ અસેટ્સ અને કરંટ લાયબિલિટીઝ. બરોબર? તો એના રિલેટેડ જ આપણે અહીંયા જોવાનું છે અને એમાં આપણે જોવાનું છે કે કેશ આવે ને કેશ જાય. કરંટ અસેટ ને કરંટ લાયબિલિટી. હા જોઈએ. ચલો થઈ ગયું ફ્રેન્ડ્સ. ઓકે. હવે તમને આપ્યું છે ઇન્ક્રીઝ ઇન ડેટર. ડેટર વધ્યા. ડેટર પહેલા તો આપણી કરંટ લાયબિલિટી કરંટ અસેટ કહેવાય. ડેટર વધે. ડેટર એટલે કોણ તો કે જેને આપણે વેચાણ કર્યું હોય, ઉધારમાં વેચાણ કર્યું હોય, જેની પાસે આપણે રૂપિયા માંગતા હોય
તો આ વર્ષે આપણે રૂપિયાની પાસે વધારે માંગીએ છીએ. શું કામ એને વધારે માંગીએ છીએ? કારણ કે આપણે એને રૂપિયા આપ્યા હશે અને રૂપિયા આપીએ તો આપણા બિઝનેસમાંથી કેશ જાય, અને જાય તો શું કરવાનું? લેસ. ઇન્ક્રીઝ ઇન ડેટર્સ, બરોબર છે. અહીંયા લખશું આપણે 75,000. ક્લિયર? ડેટર ક્યારે વધે? એટલે રૂપિયા આપણે માંગીએ છીએ, આ વખતે વધારે માંગીએ છીએ. શું કામ? એને કારણ કે આપણે એને આપ્યા હશે, આપ્યા બિઝનેસમાંથી રૂપિયા જાય તો માઇનસ. ડિક્રીઝ ઇન બિલ્સ રિસીવેબલ, બિલ્સ રિસીવેબલ એ પણ એક પ્રકારના રૂપિયા લેવાનું જ થયું. તો કોક પાસેથી 40,000 રૂપિયા આપણે આ વર્ષે ઓછા લેવાના થયા છે. શું કામ? એને કારણ કે એ આપણને આપી ગયો હશે, એટલે આપણા બિઝનેસમાં રૂપીઝ આવે એટલે એડમાં લખશું ડિક્રીઝ ઇન બિલ્સ receivables. ચલો વિચારતો જવાનું બધા. ડિક્રીઝ ઇન સ્ટોક, સ્ટોક ઘટી ગયો. સ્ટોક ક્યારે ઘટે? જો વેચો હોય તો, વેચો તો બિઝનેસમાં કેશ આવે, કારણ કે આપણે અહીંયા કેશથી જ મતલબ છે. તો લખો એડમાં ડિક્રીઝ ઇન સ્ટોક. નહીં આખું લખો તારે હું એવું જાય, મને એમ થાય કે દર વખતે ઓલું ન લખો તો હાલે, આ ન લખો તો, પણ લખી લે તો શું થઈ જાય? ડિક્રીઝ ઇન સ્ટોક કેટલા રૂપિયા છે ગાઈસ? 30,000. એના પછી ઇન્ક્રીઝ ઇન પ્રીપેડ એક્સપેન્સ. પ્રીપેડ એક્સપેન્સ, તમે કોકને વધારે રૂપિયા પે કરેલા છે, એમાં વધારો થયો. શું કામ એને વધારો થયો હશે? કારણ કે તમે એને રૂપિયા હજી આ વર્ષે પાછા આપ્યા હશે. ઇન્ક્રીઝ ઇન પ્રીપેડ એક્સપેન્સ, એટલે સમજો ને, પ્રીપેડ એક્સપેન્સ તમે કોઈ એક્સપેન્સ અગાઉથી પે કરી દો છો દર વખતે, બરાબર. આ વખતે એમાં વધારો થઈ ગયો, તેનો મતલબ એમ કે તમે એને આ વખતે ચૂકવી દીધા છે 25,000. ક્લિયર? આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ ઇન્ક્રીઝ. ચાલો, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ એટલે કોક તમારી પાસે રૂપિયા માંગતો હોય, તમારી પાસે કોક રૂપિયા માંગે છે, એમાં 15,000 નો વધારો થઈ ગયો છે. ક્યારે વધારો થાય? જો એને આપણને આપ્યા હોય તો અહીંયા લખો એડમાં ઇન્ક્રીઝ ઇન આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. કેટલા છે? 15,000. એના પછી ડિક્રીઝ ઇન ક્રેડિટર. ક્રેડિટર એટલે કે જે આપણી પાસે રૂપિયા માંગે એને ક્રેડિટર કહેવાય. ક્રેડિટર ઘટી ગયા છે. શું કામ એને ઘટી ગયા? કારણ કે આપણે એને રૂપિયા આપી દીધા હશે, બરોબર છે. રૂપિયા આપી દીધા એટલે આપણા બિઝનેસમાંથી રૂપીસ જાય છે, એટલે લેસ કરીએ ડિક્રીઝ ઇન, હા દેવાના હતા એ ઘટી ગયા. શું કામ? કારણ કે આપણે કોકને આપી દીધા હશે એટલે ક્રેડિટર. યા ચલો કરો ટોટલ. એડ નો શું ટોટલ આવે છે? 40 ને 30 70 ને 15 85, 85,000 અને માઇનસ 1,20,000 કરો એટલે કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી, કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી કેટલા થશે? 4,60,000. બરોબર. 495 પ્લસ 85 માઇનસ 1,20,000 થઈ ગયું. ક્લિયર? હજી એક વખત આ સમને ફટાફટી જોઈ લ્યો. આઈએમપી સમ છે, પૂછાવાના ચાન્સીસ 100% છે. સોળમો. ચલો કરીએ છીએ.
એક્સરસાઇઝનો સમ નંબર 16 પેજ નંબર 286 બરાબર છે. એક્સરસાઇઝનો સમ નંબર 16 પેજ નંબર આપણે આવીએ છીએ 286 પર. ઠીક છે. શું કહે છે જો ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. લખો હેડિંગ સ્ટેટમેન્ટ શોવિંગ cash flow from operating activities. As per accounting standard 3. લખો તો સારું લાગે. પેનને કંઈક થઈ જ ગયું આજે. થઈ ગયું. ચલો હવે જોઈએ છીએ ફ્રેન્ડ્સ, તમે લોકોને 17 અને 16 બે આપ્યા છે તો 16 ઉપર લખો ઓપનિંગ અને 17 ની ઉપર લખો ક્લોઝિંગ. બરોબર છે. લખો શું થાય છે. પ્રોફિટ એન્ડ લોસ વર્ષની શરૂઆતમાં 30,000 નો પ્રોફિટ હતો, વર્ષના અંતે 45,000 નો પ્રોફિટ છે એટલે 15,000 નો પ્રોફિટ વધ્યો આ વર્ષે. તો લખો પ્રોફિટ બિફોર ટેક્સ અથવા પ્રોફિટ એઝ પર P&L એકાઉન્ટ, તમને લોકોને જેમ મજા આવે એમ. બરાબર છે. 45,000 માઇનસ 30,000 એટલે આ વર્ષનો પ્રોફિટ થાય છે પ્લસ 15,000. સમજાણું. ગયા વર્ષે હતો 30,000 પ્રોફિટ, આ વર્ષે પ્રોફિટ છે 45,000 એટલે એનો મતલબ એમ કે આ વર્ષનો આપણો પ્રોફિટ કેટલો વધ્યો છે 15,000 થી. ક્લિયર. ચલો ડેપ્રિસિએશન 70 હતો 90 થઈ ગયો. ચાલો પેલા એડ કરી લઈએ. એડ લખી લઈએ. એડમાં શું શું આવશે તો કે ભાઈ નોન કેશ એક્સપેન્સીસ, એમાં ડેપ્રિસિએશન ને ગુડવિલ રિટર્ન ઓફ ને યાદ આવતું હોય તો. બીજું આપણે લખશું રિઝર્વ્સ એન્ડ પ્રોવિઝન્સ. ત્રીજું લખશું અધર એક્ટિવિટીઝ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સ એક્ટિવિટીના એક્સપેન્સ ઓર લોસ. અધર એક્ટિવિટીઝ એક્સપેન્સીસ ઓર લોસ. એના પછી 5-7 લાઈન છોડીને લખજો લેસ અધર એક્ટિવિટીઝ ઇન્કમ. અધર activities incomes. ક્લિયર એટલું ફ્રેન્ડ્સ. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા ચલો આમાં ડેટર ને ક્રેડિટર પણ આપ્યા છે એટલે આપણે પ્રોફિટ બિફોર વર્કિંગ કેપિટલ ગોતશો. અહીંયા પ્રોફિટ બિફોર વર્કિંગ કેપિટલ 3-4 લાઈન છોડી દેવાની લેસ પછી એટલે આપણે મળ્યું પ્રોફિટ બિફોર
વર્કિંગ કેપિટલ અને એમાં બે વસ્તુ આવે છે, એક એડ. અહીંયા આપણે શું વિચારવાનું કે કેશ આવી કરંટ અસેટની, કરંટ લાયબિલિટીમાં અહીંયા ખાલી આપણે વિચારવાનું કરંટ અસેટ અને કરંટ લાયબિલિટીનું જ, બીજું કંઈ અહીંયા વિચારવાનું નથી. બરાબર છે? ચાલો, અને ટેક્સ હશે તેને આપણે માઇનસ છેલ્લે કરશું. બરાબર? ચાલો, ડેપ્રિશિએશન 70 માંથી કેટલો થઈ ગયો? 90. તો 20 લખવો પડશે અહીંયા. તો લખીએ ડેપ્રિશિએશન, એડમાં લખો 20,000. ડેપ્રિશિએશન પ્લસ 20,000. ક્લિયર એટલું ફ્રેન્ડ્સ? એના પછી ગુડવિલ 55 માંથી 40 થઈ ગઈ, તો 15,000 ની ગુડવિલ ગઈ ક્યાં? રિટર્ન ઓફ. ત્યાં લખો ગુડવિલ રિટર્ન ઓફ. ગુડવિલ રિટર્ન ઓફ કેટલી? પ્લસ 15,000. બરોબર છે મિત્રો? સ્ટોક, ચલો સ્ટોકનું ક્યાં લખવું પડશે? વર્કિંગ કેપિટલ પછી લખવું પડશે. સ્ટોકનું ક્યાં લખવું પડશે? વર્કિંગ કેપિટલની પછીના જે એડ લેસ છે એમાં લખવાનું. બરોબર? હવે વિચારો શું થાય છે સ્ટોક માટે. 45 નો સ્ટોક હતો, 60 નો થઈ ગયો. સ્ટોક વધી ગયો. કેમ વધ્યો હોય? તો કે પરચેસ કર્યો હોય તો. સ્ટોક પરચેસ કર્યો તો બિઝનેસમાંથી કેશ જાય, તો લખો લેસમાં ઇન્ક્રીઝ ઇન સ્ટોક. ઇન્ક્રીઝ ઇન સ્ટોક લેસમાં લખો કેટલા રૂપીસ આવે છે? 15,000. ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો, એના પછી આવે છે ડેટર. ડેટર 90 માંથી 50 થઈ ગયા, ડેટર્સ ઘટી ગયા. રકમમાં જો ને 90 માંથી 50 થઈ ગયા ડેટર્સ, એટલે ડેટર્સ ઘટી ગયા 40,000 રૂપિયાના. ડેટર ક્યારે છે? ડેટર એટલે કોણ? તો કે જેની પાસેથી આપણે રૂપિયા માંગીએ એને ડેટર કહેવાય. તો એ લોકો પાસે હવે આપણે ઓછા રૂપિયા માંગશું. શું કામ? ને કારણ કે એ લોકો આપણને આપી ગયા હશે. તો એડમાં લખીએ ડિક્રીઝ ઇન ડેટર. ડિક્રીઝ ઇન ડેટર્સ 40,000. ડિક્રીઝ ઇન ડેટર્સ કેટલા? 40,000. એના પછી છે ક્રેડિટર્સ. ક્રેડિટર જો વર્ષની શરૂઆતમાં 60,000 હતા, વર્ષના અંતે 40,000 ના 20,000 ના ક્રેડિટર ઘટી ગયા. ક્રેડિટર્સ એટલે કોણ? તો કે જેની પાસે, જે આપણી પાસે રૂપિયા માંગે છે, એટલે આપણી પાસેથી રૂપિયા ઓછા માંગશે. શું કામ? એને કારણ કે આપણે એને પે કરી દીધા હશે. એટલે લખશું લેસમાં આપણા બિઝનેસમાંથી રૂપીસ જાય છે. ડિક્રીઝ ઇન ક્રેડિટર્સ $20,000. ડિક્રીઝ ઇન ક્રેડિટર્સ કેટલા ફ્રેન્ડ્સ? 20,000. એના પછી બિલ્સ પેએબલ. શરૂઆતમાં 20,000 હતા, અંતમાં 50,000. બિલ્સ પેએબલ રૂપિયા ચૂકવવાના હોય આપણે એને. વર્ષની શરૂઆતમાં આપણે 20,000 દેવાના હતા, વર્ષના અંતે આપણે 70,000 દેવાના છે. એનો મતલબ કે 50,000 વધારે દેવાના થયા. શું કામ? એને કારણ કે ઓલા આપણને આપ્યા હશે ને. બરોબર છે? તો અહીંયા લખશું એડમાં રૂપીસ આપણી પાસે આવે. ઇન્ક્રીઝ ઇન બિલ્સ પેએબલ કેટલા? 50,000. એના પછી એવું છે પ્રીપેડ એક્સપેન્સ. એટલે ડેટર જેવું જ આપણે સમજીએ, ડેટર જેવું જ સમજીએ. 15,000 નતા ને એમાંથી વધીને 10,000 થઈ ગયા, એટલે 5,000 એડમાં. નહીં, પ્રીપેડ છે, અગાઉથી ચૂકવેલ ખર્ચા. ખર્ચો નથી ખાલી. બરોબર છે? કે વર્ષની શરૂઆતમાં આપણે 15,000 માંગતા હતા, વર્ષને અંતે 10,000 માંગીએ છીએ, તો 5,000 આપણને મળી ગયા છે. એવી રીતના આપણે એની એન્ટ્રી કરશું. ડિક્રીઝ ઇન પ્રીપેડ એક્સપેન્સ કેટલા થશે? 5,000. ચલો આનું કરીએ 40 ને 50 95,000 પ્લસ 20 ને 15 35,000 માઇનસ પ્લસ એના પછી ઓલા બધાનો પ્લસ માઇનસ કરો. અહીંયા કેટલા આવ્યા? 20 ને 15 છે ને,
પ્લસ 35. 35 ને 15 કેટલા થાય છે? 50. 35 વત્તા 15 એટલે 50,000. 50,000 એ 50 માંથી 35 ગયા એટલે 15, બરાબર. 1,10,000 રૂપિયા આવે છે કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. કેશ ફ્લો ફ્રોમ હજી કહું છું કે ફ્રેન્ડ્સ ઇઝી ચેપ્ટર છે. આ ચેપ્ટરને 5 વખત ગણવું હોય તો ગણી લ્યો. 4 માર્ક રોકડા પોકેટમાં, ખાલી 10 થી 12 દાખલા યાદ રાખવાના 4 માર્ક્સ છે, બરાબર છે. આ સાથે આપણું ચેપ્ટર સમાપ્ત થાય છે ફ્રેન્ડ્સ. 17મો દાખલો છે હોમવર્કમાં કરવાની કોશિશ કરજો, બરાબર છે. આ સાથે આપણું ચેપ્ટર સમાપ્ત થાય છે, બરાબર. હવે આપણે લોકો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. જો તમને મારા વિડીયો લેક્ચર ગમે તો એને લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, બરાબર છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો દોસ્તો. જય હિન્દ, જય ભારત.